એ કોઈ ખાલી પર્વત નથી. દિલ્હી NCR થી શરૂ કરીને ગુજરાત સુધી આખી જે ગિરિમાળા છે એ સદીઓથી આ પ્રકૃતિનું જતન કરે છે. જમીનમાં જે પાણી રિચાર્જ થાય છે એનો મુખ્ય સ્ત્રોત છે. પર્યાવરણને જાળવે છે. અનેક લોકોની જિંદગીઓને ખુશહાલ કરવાનું કામ આ પવિત્ર ગિરિમાળાના માધ્યમથી થયું છે. લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. જળ જંગલ જમીનના મૂળવાસી આદિવાસી સમાજે એનું જતન કર્યું છે. અને આજે સરકાર મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે, એમના માનીતા ઉદ્યોગપતિઓને કમાવા માટે બેફામ રીતે ખનન કરી શકાય, કુદરતી સંપત્તિની લૂંટ ચલાવી શકાય એટલા માટે ક્યાંક કોર્ટોમાં સરકારના રિપોર્ટના આધારે જે એની ડેફિનેશન બદલાઈ છે, જે ઊંચાઈના ધોરણો બદલાયા છે, એના કારણે નહીં ખેંચાવે તો પ્રકૃતિ નાશ થઈ જવાની છે. અરવલ્લી ગિરિમાળાનો 90% હિસ્સો આ મૂડીપતિઓ, ખનન માફિયાઓ લૂંટીને લઈ જવાના છે. ત્યારે એની સામે કોંગ્રેસ પાર્ટી સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છે. આવતીકાલથી કોંગ્રેસ પાર્ટી તમામ જે અરવલ્લી અમારો જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે, વિસ્તારમાં અરવલ્લી બચાવો અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ સરકારને પણ વોર્નિંગ આપવા માંગીએ છીએ કે તમારા મૂડીપતિ મિત્રો, તમારા માનીતા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ પ્રકૃતિને લૂંટવાનું બંધ કરો. જો નહીં કરો તો જનતા રસ્તા પર ઉતરી અને નેપાળ વાળી ગુજરાત અને દેશમાં થતા પણ વાર નહીં લાગે. હવે આ લૂંટ, આ લોકોને અન્યાય, અત્યાચારની સીમા આવી ગઈ છે. ત્યારે લોકોનો ગુસ્સો જે દેખાઈ રહ્યો છે એમાં કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર અરવલ્લી બચાવવાના અભિયાનમાં છેલ્લી નિર્ણાયક લડાઈ લડવા માટે તૈયાર છે.